જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, આપણે માંડવી પારવી પડી હતી એટલે હેમર વાવવી પડી છે। હેમર વાવી દીધી પણ પહેલેથી જ ઘાટી જ વાવવી જોઈએ, પણ ઉગી નહીં ને, બિયારણ થોડુંક ખરાબ આવ્યું એના લીધે નીકળી નહોતી। પછી અંદર પાછું વાવેતર કર્યું છે આપણે, અને ફુવારાથી પાણી પણ આપીએ છીએ। વરસાદ તો હમણાં આપણે ભગવાન આપણીથી રિહાણા છે, એ ભગવાન કે હમણાં હું નહીં આવું, તો એ વાંધો નહીં, ભગવાનને કે અમે અમારી પાસે છે એ પાઈ। પણ આપણે અત્યારે વણની અંદર પહેલાં ખડ બહુ નીકળ્યું હતું, જો તમે જોઈ શકો છો આ રીતનું હતું। એમાં હાથી આંક્યો, આ તો ઢવડો થઈ ગયો એટલે રહી ગયો છે। પછી પાળાનું ખડ છે ને, એ પાછું પાયા પછી પાળામાં બહુ ઉગ્યું હતું, એટલે આપણે પાળા પાછા અત્યારે બીજી વાર સનેડાથી સડાવીએ છીએ। સનેડાના પાળા સડાવીએ છીએ। પહેલાં ઢાંઢાનો મોરલો માર્યો હતો, પછી આ વખતે આ હાથી માર્યું છે। પાળામાં જે ખડ ઉગ્યું છે ને, તો આ રીતનું છે, જોઈ શકો છો। આવું ખડ ઉગ્યું છે, એટલે આ રીતે પાળો બનાવીએ, આવી રીતે ખડને ફેરવી નાખે છે। એટલે આપણે હાથી વચ્ચે પડે ને એવું નથી કર્યું, વચ્ચે જુઓ સનેડાનો સીલો પીડ્યો જ રહી છે, ખાલી પાળામાં પાંખું અડતી જાય એવી રીતે આગળથી ટોપલિંગ લાંબી કરી છે। એટલે જુઓ સીલો પીડ્યો જ રહી છે સનેડાનો, એટલે ખાલી પાળાની કોરું જ ધારવવાની છે। આખા ઓલામાં ધૂળ ખરેખર તો કપાસમાં 2 વખત ઢવડાતી નથી, ઢવડી લ્યો એટલે એમાં કપાસનો વિકાસ નથી થતો। બધી માટી તમે પાળા ચડાવી દો તો દાવડામાં માટી ન રહે એટલે એના મૂળિયા તપે, મૂળિયા તપે, જમીન ફાટે, મૂળિયા તૂટે। આ રીતનું આપણું હાથી છે। આ હાથીમાં પાછળનો પાઇપ છે ને, તો જરૂર લગાડવો। જ્યારે તમે હાંકતા હોય અને હુક્કલ કોરી માટી થઈ ગઈ હોય ત્યારે આ પાંખડા છે ને એ બેન્ડ મારવા મળે છે, એટલે આ પાઇપ હોય તો બેન્ડ નથી મારતા, એડજસ્ટ માપે। અને આ લાઠિયામાં આપણે રાપ લગાડી છે કાંઠાના કળિયાની, કેમ કે પ્લેટું ઘાઈ જાય પછી પ્લેટ આપણીથી પાછી આખી બદલવાની થાય, એટલે આપણે રાપ જ બદલવી પડે, પ્લેટું એમનેમ રહે આજીવન। નથી આંક્યું ને એમાં આવું છે, આવું ખડ છે પાળામાં, જો હું તમને થોડુંક ચાલુ કરીને બતાવું। આ રીતનું થાય છે, સનેડાનું આગળની ટોપલિંગ લાંબી કરી છે, એટલે ખાલી પાળાનું સ્થળ આપણે લેવાનું છે। આખા દાવડાની માટી બીજી વાર બાંધવાનું હોય ને ત્યારે ખરેખર ઢવડવી ન જોઈએ। હાલો, જય જવાન જય કિસાન।